અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવાનો આજરોજ અંતિમ દિવસ છે. મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જિલ્લાની રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા એમ 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ 7 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તો પેટા ચૂંટણીઓમાં બાબરા તાલુકાની કરિયાણા બેઠક, ધારી તાલુકાની મીઠાપુર ડુંગરી બેઠક, સાવરકુંડલા વોર્ડ નંબર 3, અમરેલી વોર્ડ નંબર 5 અને 7 તેમજ દામનગર વોર્ડ નંબર 2 અને 3નો સમાવેશ થાય છે. છેલ્લા 3 દિવસથી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા હતા, જ્યારે આજરોજ ભાજપ અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. તો ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ નગરપાલિકા વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. તો પ્રાંત કચેરીઓમાં પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ દ્વારા ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર પ્રક્રિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.